સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. जानमूलम गुरुर्मूर्ति पूजामूलम गुरुपदम मंत्रमूलम गुरुजिन्वाक्यम मोक्षमूलम गुरुकृपा सतगुरु जी तुमने सीखी जैसी करे नहीं कोई, ऐसा तो द्वीप नवखंड मां भला पकड़े नहीं कोई, सातो द्वीप नवखंड मां भला पकड़े नहीं कोई। छाया तू बनो धनी तुझसे बनो नहीं कोई, अरे छाया तू बनो धनी अन तुझसे बनो नहीं कोई, तुझे ना सिर पर हाथ धरे तो जग में बड़ो तुझे ना सिर पर हाथ धरे वो तो जग में बड़ो। गुणपति गुण आगे रहो तमन दोय कर जोड़े दास, सदा सर्वदा तमन समरता विघ्न आवे पास। ये तो मां मैया जी ना अंग थी उपजो शिवजी तणो उपदे अंगनो मेल उतारीने एना घड़िया गणे, अंगनो मेल उतारीने एना घड़िया गणे। એવા ગરવા ગણપતિજી મહારાજને યાદ કરી અને એક સદગત આત્માની શ્રદ્ધાંજલિ નિમિત્તે જ્યારે સરસ મજાનો ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે આપણે જેમ બને એમ બાપુને જ સાંભળવાના છે, પણ એક ગણપતિ વંદના નાની એવી કરી અને પછી આપણે પૂજ્ય બાપુને સાંભળીશું. ત્યારે નમો ગુણેશામે નમો હનુમંતા, નમો ગુણેશામે નમો હનુમંતા, કોનો યોધા મે કોણ બલવંતા, નમો ગુણેશામે નમો હનુમંતા, નમો ગુણેશામે નમો ગજાનંદ ને જોઈ સંતો ગર્ભ સિંદૂરા રામ ગર્ભ સિંદૂરા, ગજાનંદ ને જોઈ સંતો ગર્ભ
એ દાદા હનુમાનજી એ દાદા હનુમાનને જોઈ તેલના ગડુલા હવે દાદા હનુમાનજી એ દાદા હનુમાનને જોઈ તેલના ગડુલા નમો ગુણેશામે નમો હનુમંતા નમો ગુણેશામે આ ગજાનંદને જોઈ સંતો સંતો ધોતીને ગોપી રામ ધોતીને ગોપી તે દાદા ગજાનંદને જોઈ ગજાનંદને જોઈ સંતો સંતો ધોતીને ગોપી રામ ધોતીને એ દાદા હનુમાનજી એ દાદા હનુમાનજી એ દાદા હનુમાનજીને એ દાદા હનુમાનને જોઈ તેલના ગડુલા એ દાદા હનુમાનજીને 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 એ હનુમંતને જોઈ તેલના ગડુલા આ નમો ગુણેશામે નમો હનુમંતા નમો ગુણેશામે આ ગજાનંદને જોઈ સંતો સંતો આ રીધિ સીધી નારી રામ રીધિ સીધી નારી એ દાદા ગજાનંદને જોઈ ગજાનંદને જોઈ સંતો રીધિ સીધી નારી રામ રીધિ સીધી નારી રામ એ દાદા હનુમાન જીરિયા બાળ બ્રહ્મચારી દળકટ જામવાન અને નલનીલ અંગત સુગ્રીવ નો રહ્યા પણ હજુ લગ હનુમાન
પણ રામ કાજ બાંધવું રે હવે કૂદ ગયો હનુમાન એ દાદા હનુમાન જીરયા બાલ બ્રહ્મચારી નમો ગુણે શ્યામે નમો હનુમંતા નમો ગુણે શ્યામે નમો હનુમંતા આમ સંદર પ્રતાપે જતી ગોરક્ષ બોયા આદેશ ગુરુજી આદેશ આમ ચંદર ના તેલા જતી ગોરક્ષ બોયા ગોરક્ષ એ મારી મમતા એ મારી મમતા નહીં તોરયા વધુતા નમો ગણેશામે નમો હનુમંતા નમો ગણેશામે નમો હનુમંતા એ દોનુયો ધામે દોનુયો ધામે દોનુયો ધામે એ દોનુયો ધામે કોણ બલવંતા નમો ગુણેશામે નમો હનુમંતા નમો ગુણેશામે નમો હનુમંતા નમો ગુણેશામે નમો બોલે સદગુરુ મહારાજ કી પણ હવે 2 મિનિટ પહેલા 2 મિનિટ ખાલી શ્રદ્ધાંજલિ પછી ભજન અને સત્સંગ ખાસ નોંધ કે ભજન સત્સંગ શરૂ હોય ત્યાં સુધી વચ્ચે પાણી ને ચા કાંઈ ન હોવું જોઈએ. તમે કહો એટલે કલાકે લંચ આપી દેવું તમે તારે અડધી કલાકે આપજો, વચ્ચે કાંઈ નહીં. કદાચ આજ તમારા કાને એવી વાત આવી જાય તો તમને ખબર પડી જાય મનુષ્ય અવતાર એટલે શું કહેવાય, આપણે ક્યાંથી આવ્યા, ક્યાંથી અહીંથી ક્યાં આપણે પાછા ભાગવાના છીએ. કદાચ તમને હળી સૂજી જાય આજ ભગવાનની કૃપા હોય તો. બે મંજુલાબેનના દીકરા આવે ફૂલ ચડાવે બાને, આપણે 2 મિનિટ શ્રદ્ધાંજલિ. નિકુંજભાઈ આવો નિકુંજભાઈ. એ જાનારા તો વયા ગયા પણ સતગુણ એના સાંભળે, હવે લાખો કરું ને ઉપાય મરનાર પાસા નહીં મળે. ધન મળે, વૈભવ મળે, અરે કીર્તિ પાછી સાપડે, અરે યશો મળે આ જગતમાં, ઓલા મરનાર પાસા નહીં મળે. એ મરનાર તો અગ્નિમાં બળે અને જીવનાર તો અગ્નિ વીણ બળે. હવે રોયા કર્યાથી શું મળે, તમને મરનાર પાસા નહીં મળે. મંજુલાબેને ભગવાનને જવાબ આપી દીધો, આપણે દેવાનો બાકી છે ભાઈ. આ ધરતી તો મૃત્યુની આ કોઈ ટકી નહીં શકાય. ડગલે ને પગલે સંકટ 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 સંકટ, તકલીફ તકલીફ ને તકલીફ. ધરતી સંકટની બનાવેલી છે. એને જવાબ આપી દીધો. આપણે બધા પક્ષી છે ને વડલા ઉપર બેઠા છીએ, રાત પડી ગઈ, સવાર થઈને ઉડવાનું. આ કાંઈ તમારું ઘર નથી, તો મૃત્યુ એવું નહીં જાય. કોઈ નો ટકી શકે, કોઈ નો ટકી શકે. પણ મનુષ્ય અવતાર જ્યારે મળે ને તે આની અંદર આ મંદિરમાં કોણ બેઠો, ક્યાંથી આવ્યો, અહીં ક્યાં છે ને અહીંથી ક્યાં જવાની એની આપણને ખબર પડે. જન્મ ને મરણમાંથી મુક્ત થવાય મનુષ્ય અવતારમાં. આગળ જતા વાત કરી સ્વરાશી કેવી રીતે અહીંથી કેમ ક્યાંથી જવાય છે ને ક્યાં જવાય, આગળ જતા વાત કરીએ. પણ 2 મિનિટ સુમન ફૂલ ચડાવો ભાઈ. તો હવે અમારે શું કરવું, અમારે શું કરવું? બેને તો જવાબ આપ્યો, આપણે તો જે બાકી છે અહીંયા 10 ખૂન કર્યા ને એ તો આ અદાલતમાં છૂટ્યા. પણ માલિકની અદાલતમાં આમ જો તલભાર નહીં હાલે કોઈનું હોય ને, જવાબ દેવો પડશે. બેઠા કરશે આપણે જ્યારે અહીંથી જવાના થાય ને, આપણી બોડી એકરૂપ થઈ જાય. આમ હુતા છું પછી આપણી કેસેટ બતાવશે, આખી કેસેટ. તમે 3 વર્ષના હોય ત્યાંથી તમે શું કર્મ કર્યું તમને ખબર હોય, પાકી મને ખબર છે. મૂળ સિદ્ધાંત છે આખો કર્મનો. આ કર્મથી જગત બને છે. લોયણને પ્રશ્ન કર્યો લાખાએ કે હે લાખા,
હે લોયણ લાખો એમ કે આ જગત હેનું બને તો કે ક્રિયાને કારણનું આ જગત બને. કાંઈ ક્રિયા કરો તો કારણ બને, કારણ બને એટલે વ્યવસ્થામાં જવાનું છે. એમ તમે ક્રિયા કરી કારણને અત્યારે વ્યવસ્થામાં છો ને હવે પાછું બીજું બનાવો, બીજે જવાનું તો તમારે ઘરે હવે નથી જવું. તો આજે બરાબર કાન ખોલીને સાંભળી લીજો સંતમત સિદ્ધાંત. જેમ જેમ સંતોની વાણીની વાત તમને કરવામાં આવે તમારું જીવન રહે ત્યાં તમને યાદ રહે. હા, પરલોકે સુખ માણવા, આ લોકમાં તો બહુ સુખ માણ્યું. અહીંથી તમારે બીજા જવા માટે હું તમે ભાતું લીધું તોરલ કે અહીંયા તો તમારા દીકરાના દીકરા આવી જતો હોય ને અબજોની કરોડોની સંપત્તિ એની થઈ ગઈ. તમારા માટે હું ભાતું લઈને નીકળજો. પરલોકે સુખ માણવા કાંઈક કરજો સારો સંકેત, અરે અંતે વિછળ એ જ છે માટે શેત શેત નરસે. રાણ રાણા રાજિયા સુર નર મુનિ સમેત એટલું તો 101 તણ ખલાસમાં માટે શેત શેત નરસે. તન ધન તે તારા નથી અને નથી પ્રિયા પ્રણેત, અંતે જાવું તારે એકલું માટે શેત શેત નરસે. એ રજકણ તારા રજળ છે જેમ રણમાં ઉડે રે, માટે હજી છે બાજી તારા હાથમાં શેત શેત નરસે. તો અમારે શું કરવું? બહુ સારું બોલે સંતો, આગળ વાત કરે આપણને કે અમારે કરવું શું કે ઊંચ નીચના ભેદને ભૂલી કોક દી ગરીબની ઝૂંપડીઓમાં પણ તમારે જાવું. ઈસે સૌ તમારા ભાંડુડા એને ખવડાવીને તમારે ખાવું. બની શકે તો બંદા કાંઈક એવું કર્મ કરીને તમારે જાવું. અરે મુવા પછી તને યાદ કરે એવું જીવન જીવીને તમારે જાવું. જબ તુમ આયો જગત મેં जगत हंसा तुम रोई पण ऐसी करनी करके चलो तुम हंसे जगरो. आ साखी ની અંદર સાહેબ કબીર ની સાખી છે એમ કહેવા માંગે છે કે જબ તુમ આયો જગત માં, જ્યારે મા પાંચ તત્વના પુત્રનો જ્યારે જન્મ કરે ને આની અંદર બીજો 17 તત્વનો સૂક્ષ્મ દેહ એની આત્માથી બેઠો બેઠો શ્વાસ ખેંચે છે. જબ તુમ આયો જગત મેં, જગત ઈ બચ્ચું આવે ને પેલું જન્મ થાય રોતું નથી ને રોવામાં રોવે પછી આ બધા દાંત કાઢે. સાહેબ એમ બોલે કે જબ તુમ આયો જગત મેં, જગત હશે એને દાંત કાઢીને તું રોતો હતો, પણ આ એવી કમાઈ કરીને તું ઉયો જા કે તું દાંત કાઢતો કાઢતો જા તારી પાછળ જગતના માણસો રોવે. એમ મંજુલાબેન એવી સારી કમાઈ કરીને ઉયા ગયા છે. એક દી આપણે આ દેહ આપણે છોડી દો વહેલા મોડો, એ કલાકો કોઈક ગણી રહ્યા, કોઈક દિવસો કોઈક વર્ષો, આમાં કાંઈ બહુ જાદુ નથી. 1 કલાકમાં મૃત્યુ છે, 10 કલાકમાં થાય, 10 વર્ષ 20 વર્ષ 50 60 70, આમાં કોઈ નક્કી ફાઇનલ નથી. આની પહેલા જયારે તમારો જન્મ નતો થયો ને ભાઈ, તે તમે કોકના હાથમાં હતા, અહીંયા આવ્યા છો, હજી તમે એના હાથમાં છો ને પાછું હજી તમારે એના હાથમાં જવાનું છે. એની પેલા શરણાગતિ સ્વીકારી લો. આ મંજુલાબેનના શરણોમાં ચુમન ફૂલ અર્પણ કરી અને આગળ વાત થશે. બોલો સદગુરુ ભગવાન. આપણે ભજન અને સત્સંગ હું લેવા સાંભળવા, આપણે સંતોને પ્રશ્ન કરીએ અને ભજન સત્સંગ સાંભળવાથી અમને શું મળે, તો હું ઘડીક તમને બહાર લઈ જાઉં તો તમારા ભીતરને તમને પાકી ખબર પડી જાય કે આ મંદિરમાં કોણ બેઠો છે. તો હું ઘડીક તમને બહાર લઈ જાઉં. એક સર્કસ ની અંદર એક માણસ નોકરી કરતો હતો, ધીમું ધીમું હાવ. એક સર્કસ ની અંદર એક માણસ નોકરી કરતો હતો. એનું કામ શું હતું કે આમથી એની પત્ની આવે, પાટિયા ઉપર ઉભી રહેતા, તીરકામ ઠોલીને આમથી આવે અને બાઈને આમ મારે ભડાંગ 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 30 બાણ મારે ફરતા ફરતા એક બાઈ ન વાગે. નિત્ય શો ની અંદર આ એક જ કામ આનું. એ બાણ ચલાવતા ચલાવતા એ ભાઈને 30 વર્ષનો સમય વીયો ગયો અને 30 વર્ષે બે માણસને બહુ ઝઘડો થયો, બહુ ઝઘડો થયો, બહુ બાઈ માને નહીં કોઈ વાતે. પણ તીરકામઠા વાળાએ નક્કી કર્યું કે એક કામ કરું, અત્યારે હું આને પગ્યા લાગીને સમાધાન કર્યું, બપોર પછીના શોમાં ને બાણ મારી દો એટલે વાર્તા મને ભૂલમાં વચ્ચે મને કાંઈ નહીં થાય કે બાઈ સમાધાન કર્યું. મારી ભૂલ થઈ ગઈ, આપણો 30 વર્ષનો સંસાર છે. બાઈ કે પણ તું ભૂલ સ્વીકાર કરી શકો કે હા, તો કે તો આપણે સમાધાન. તો એ બે પાછું સમાધાન કર્યું, બોલે ભૂલ સ્વીકાર કરી. પણ ભીતરમાં એક જ વાત હતી, ભાઈને કાને મારી નાખું, બાણ મારી દઉં એટલે મારી દઉં. ભાઈ શો શરૂ થયો, બાઈ આમથી આવી
અને ભાઈ આમથી દીર્ઘમ ટોળીને આવ્યો. ભાઈ પાટી ઉપર ઊભી રહી ગઈ અને ભાઈ આવીને એવું એલાસ કર્યું સર્કસની અંદર કે મારે આ તમને એક જુદો ખેલ બતાવો, મારા 30 વર્ષનો મારે તમને અનુભવ બતાવો. તે બતાવી કીધું કે તમારે શું અનુભવ બતાવો? કે હું 30 વર્ષથી આ ખુલ્લી આંખે બાણ ચલાવવા મારા આંખે પાટા બાંધીને મારવા બાણ. ત્યાં બાય જસકાઈ ગઈ ભીતરમાં ખબરમાં કે વાંધો તકલીફ થઈ હતી માન નાખે ને હારો. પણ બાયને ભીતરમાં પ્રગાઢ જ્ઞાન થઈ ગયેલું કે ભલે પાટા બાંધે મને કાંઈ ન થાય, 30 વર્ષનો અનુભવ છે એની પાસે. કે આનો તો એક જ હતી વાત કે આને મારી નાખું એટલે એ પાટા બાંધ્યા અને સર્કસ અંદર માણસો જોઈ રહ્યા અને તીરકામઠાની ભડાંગ 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 શરૂઆત કરી. એ 30 પડતા હતા ન્યાદ પીડ્યા. બાયને એક કે 9 વાગ્યાનું કારણ શું હતું કે એને 30 વર્ષનો અનુભવ હતો તીરકામઠું ચલાવવાનું. એમ 25-30 વર્ષ આવો આધ્યાત્મિક સત્સંગ સાંભળજો ને તો આ મંદિરમાં કોણ છે ભાઈ તમને એની ખબર પડી જશે. આ સત્સંગનું ભજન આ માટે છે ભાઈ. પણ મને ખાસ ખબર છે, ખાસ નોંધ છે મારી પાસે. 80 વર્ષ પહેલા બીજું 20 વર્ષ થયું ને 80 વર્ષ પહેલા તે ગોરા ઇંગ્લેન્ડના ગોરા સૈનિકને ગોળી વાગી ગઈ. ગોળી એટલે સમૃદ્ધિ વહી ગઈ. આ બિલ્લો હોય, બિલ્લો પડી ગયો, નંબર હોય, નંબરથી નામ હોય, એ બિલ્લો પડી ગયો. યુદ્ધ પૂરું થયું પછી બધાને મૂકવા જતા હતા, પણ આ સૈનિકને ક્યાં મૂકવા? આને તો સમૃદ્ધિ ભંગ છે આ માણસ, તો આનું શું કરવું? પણ સમજદાર હતા, એમ કીધું કે કરો ને આખા ઇંગ્લેન્ડમાં રેલગાડીમાં ફેરો ને કદાચ આને સમૃદ્ધિ આવી જાય તો આખા ઇંગ્લેન્ડ ની અંદર ફેરવી. એમ એને આખા ઇંગ્લેન્ડ ની અંદર ગાડીમાં રેલગાડીમાં ફેરવતા ડબ્બાની અંદર બેહારેલો બારી ઉપર અને ક્રોસિંગ થયું ગાડીનું અને ગાડી ઊભી રહી. ગાડી વહી ગઈ પછી આ સૈનિક માણા ભળી ગયો. જો ઓલી ધજાનું ઓલું ગામ દેખાય, ઓલું આ ધજા દેખાય, ઓલું ઘર દેખાય, મારું ઘર છે ને સમૃદ્ધિ આવી ગઈ હતી. તો હું કદાચ સંતોની બ્રહ્મ ટ્રેનમાં તમને આજ ઘડીક ફેરવું, તમારું સ્ટેશન આવે તો તમે ઉતરી જાજો ભાઈ, તમે ઉતરી જાજો. પણ મને ખાસ નોંધ છે, એક ફકીર આવ્યો એક ગામમાં. ફકીર આવ્યો કીધું કે કોઈ કીધું કે આ ગામમાં ફકીર બહુ સારો આવ્યો ને બહુ સારો સત્સંગ આપે છે, તકરીર બહુ સારી કરે. તે પણ કે કાલ બોલાવો ને બપોર પછી નમાઝ પછી આપણે મસ્જિદમાં સાંભળ્યા ને બધાને. તે ઓલા ફકીરને કીધું એ કે આવીશ, આ બધા 1000 માણસ બેઠો ને સાંભળવો છે તને, કે આવું એ કે. એ તો આવ્યો અને ફકીરે કે બધા રેડી, તો કે તમે ટેજ ઉપર બેન સત્સંગ શરૂ કરો. એ તો ટેજ ઉપર બેસી ગયો. પછી ફકીરે એક વાત કરી કે તમને બધા હાસા ભગવાનની ખબર છે, ખુદાની ખબર છે, તો ઊંચી આંગળી કરો. હાસા ભગવાનની જો ખબર હોય ઊંચી આંગળી કરો. તે બધાએ ઊંચી આંગળી કરી. ફકીર કે તમને બધાને હાસા ખુદાની ખબર છે ભગવાન? તો કા તો તમારે સત્સંગ શું કરો? ભાગી ગયો. જનુની ટોળા એને કહ્યું કે ભાઈ કરી એ કે એક કામ કરો, કાલ પાછો બોલો ને આપણે ઊંચી આંગળી કરો ને તો અડધા જ કરજો, ન કરજો. ક્યાં થાય મારો બેટો, બોલશે ખરો ને. કે પાછો બોલે કાલે આવીશ, તો કે આવું. આવ્યો પાછો અને એની જ ફરિયાદ કરી, હાસા ખુદાની ખબર, હાસા ભગવાનની ખબર હોય ઊંચી આંગળી કરો. તે અડધાએ કરી ને અડધાએ ન કરી. તે ઓલે ફકીરે કીધું તમને અડધા ને? તો અમને પાકી ખબર છે. ઓલાને તો અડધા ને અમને જ ખબર છે. કે અડધા તમે આને સમજાવી દેજો ને, મારી શું જરૂર છે કે. અને ભાગ્યો. તે પાછો ટોળાએ નક્કી કર્યું કે હજી તો કે કામ કરો, પાછો કાલ બોલાવો આપણે. એમ કે અમને ખુદાની ખબર જ નથી. ક્યાં છે મારો બેટો? બોલ. ત્રીજેથી બોલાવ્યો, આવીશ, તો કે આવું. આવ્યો ટેજ ઉપર બેઠો. પછી એની જ વાત કરી, હાસા ખુદાની ખબર હોય તો ઊંચી આંગળી કરો. કોઈ ન કરી. તે ફકીરે કીધું તમને હાસા ભગવાનની ખબર જ નથી? તો નહીં તો તમારે સત્સંગ જ શું કરવા હોય કે. ભાઈ સમૃદ્ધિ ભંગ છે જગત. એક વાણી સતાર સાહેબને લઈ અને તમે સાથે બોલજો, તમારી જીભ પવિત્ર કરજો, તમારા કાન પવિત્ર કરજો, અને કદાચ આજ તમારું સ્ટેશન આવે તો ઉતરી જાજો. આ સતારની વાણી છે. સતાર બાપુ બોલે હું કે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને, આ મોંઘો મનુષ્ય દે ફરી ફરીને, નહીં મળે વારંવાર. એ ભાઈ તું બધી લેને ગીત, એ ભાઈ તું બધી લેને ગીરતા. મોંઘો મનુષ્ય દે ફરીને ફરીને, અરે મોંઘો મનુષ્ય દે ફરીને ફરીને, નહીં મળે વારંવાર. નહીં મળે વારંવાર. એ ભાઈ તું બદલી લે ગીરતા.
પરિવાર જૂઠી કાયા જૂઠી છે માયા જૂઠો કુટુંબ પરિવાર રાજા ભરથરી અને ગોપીચંદ રાજા ભરથરી અને ગોપીચંદ છોડી ગયા ઘર બાર હે ભાઈ તું બદીલ ને એ ભાઈ તું ભજી લેને ગિરધા બીજા શરણનો ખુલાસો આપું, પહેલા શરણનો પછી ખુલાસો આપું. બીજા શરણમાં સતાર સાહેબ એમ કહેવું છે રાજપીપળા અંદર થઈ ગયા 63 વર્ષ પહેલા ધરતી પર હતા. ઈ એમ કે જૂઠી કાયા, શુદ્ધ ગુજરાતીમાં કે કાયા જૂઠી એટલે ખોટી છે. તમને મને આ કાયા એક દી દગો આપશે ભાઈ. ત્રણ કાળમાં કાયા ગમે ત્યારે, પણ ત્રણ કાળ કોણ કહેવાય? તો કે બચપન, યુવાની, બુઢાપો, ભૂત, ભવિષ્ય ને વર્તમાન, એને ત્રણ કાળ કહેવાય. આ કાયા ભલે ને પડી જાય, પણ અર્જુનને યુદ્ધની અંદર, ચાલુ યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન તું અધર છો, તું અમર છો, તું અજન્મા. કોણ છે? એ છે તમારો આત્મા. એ અજન્મા, એને જન્મ મરણ નથી. એવો આ મંદિરમાં બેઠો, એની તમે તમારા ગુરુના આધારે અનુભવ કરજો. બીજી માને પેટે જન્મ ન લેવો હોય તો લેવો હોય તો આ કાંઈ કરવાની જરૂર નથી. જૂઠી કાયા, જૂઠી માયા, મારું મારું કરી જૂઠું તારું કાંઈ ને જૂઠો તારો કુટુંબ બાપુ પરિવાર. એ કઈ એ જૂઠો ખોટો મતલબ થી શકાય. મતલબ એટલે હું કે માયા પાંચ તત્વના પુત્રોનો જન્મ કરાવ્યો ને, પછી આની અંદર આત્મા છે શ્વાસ ખેંચી નીકળી જાય ને, તો 1 મિનિટ તને ઘરે લે કે બાપુ મને ક્યાં લઈ જાય છે? કે ભાઈ તને સમશે ને બાળવા લઈ જાય છે. પછી તો કે હાડકા ને ફૂલ કે તો બધા કે, અને બહાર રાખા તો કે હબડાઈ જાય. તો સીધું સમજણમાં કોને લીધું? તો દાસ સતાર કે રાજા ભરતરી અને ગોપીચંદ જો છોડી ગયા ગરબા, મૂકીને ભાગ્યા થાય. આમાં કાંઈ નથી ભાઈ. તમારું કલ્યાણ કરી લો આત્માનું, બીજી કાંઈ કરવાની જરૂર નથી. તમારું પારદર્શક તમને મળ્યા જ કરવાનું છે. આ બીજું શરણ. હવે પહેલા શરણનો ખુલાસો. આ તો બહુ ઊંચાઈ પર વાત લીધી. આ મોંઘો મનુષ્ય દેહ ફરી મળશે નહીં ભાઈ. મોંઘો એટલે કેટલો લ્યો, અને કિંમત આંકો. આની કરોડ તો નહીં, અબજ તો નહીં, વિશ્વની સમજે કે એનાથી મોંઘો, પણ તો કયો તો ખરા આનાથી મોંઘો તો કેટલો મોંઘો. આજે તમને શરીર મળ્યું, એની અંદર તમારી ખોપરી બનાવી, આની અંદર 50,000 કરોડ સેલ ફિટ કર્યા છે ભગવાને. 50,000 કરોડ સેલ. એમાં એક સેલ જો તમારો ગુરુના આધારે જાગે ને, તો વિશ્વની લાઇબ્રેરી કવડી હોય ને તમામ પુસ્તકનું એક સેલનું જ્ઞાન થઈ જાય. એની અંદર 5,000 કરોડ આવા ફિટ કર્યા. એટલે બાપુ આને મોંઘો ફરી મળતો. તમારે ઘરે જવાનો મોકો મળે તમને. અને નકર પછી આમાંથી જરા છટકશો ને તો 4 તત્વમાં જાવ ને તો પશુ બનશો, પશુ. 3 તત્વમાં જાવ તો પક્ષી બનશો, પક્ષી. 2 તત્વમાં જાવ તો કીડા મકોડા ફૂદડા જળના જીવ, ને 1 તત્વમાં વનસ્પતિ. 5 તત્વમાં કારક મળે. અને મનુષ્ય અવતાર મળે તે તમને તમારે ઘરે જવાનો મોકો મળે. 84 લાખ એવી રીતે ગોઠવણી કરી. 30 લાખ પ્રકારની વનસ્પતિ છે આ ધરતી ઉપર. 30 લાખ પ્રકાર છે. નામ તો કાંઈ નથી આપણે પાડ્યા, જાંબુડો ને આંબો ને એવું. એ વનસ્પતિ છે 30 લાખ પ્રકારની. એમાં એક તત્વ છે. 28 લાખ પ્રકારના કીડા મકોડા ફૂદડા જળના જીવ છે. એમાં 2 તત્વ છે. 14 લાખ પ્રકારના પક્ષી ઉડી રહ્યા છે. એની અંદર 3 તત્વ છે. 8 લાખ પ્રકારના પશુ છે. એની અંદર 4 તત્વ છે. આ મનુષ્ય 5 તત્વમાં પૂરો મળ્યો છે. આની અંદર 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિય મૂકવામાં. જ્ઞાનેન્દ્રિયથી આપણને ખબર પડે આપણે આની પહેલા ક્યાં હતા, અહીં આવ્યા ક્યાં, અહીંથી ક્યાં જવું, બધી આપણને ખબર પડી જાય. પણ કોઈ વર્તમાન એવા પુરુષ મળે તો. મને બાબુ શેઠે તો ત્યાં મને મુંબઈ બોલાવીને કેસેટ બનાવ્યું છે. મને જેમ આનંદ કરાવ્યો. મુંબઈ તો મને ખૂબ એને બોલાવ્યો છે. તો મહાન આત્મા છે. એને એની જનેતાને હું કરોડો વંદન કરું. આવા પુરુષ મળવા મોંઘા છે એમ નહીં. હું કાંઈ નો વાત કરી શકું. એવા છે મહાન પુરુષ છે. હા મૌન અને કાંઈ નહીં બાપુ આવો પધારો એમ. એટલે આવા તો ક્યારેક મળી જાય તો આવાના દર્શન દુર્લભ છે. કંઈક પ્રારબ્ધ બહુ સારું લઈને આવ્યા છે.
અને એમ કીધું બાપુ અમારે જ્યાં પૈસા આવે ને એ તમને એક રૂપિયો નથી દેવાનો ને અમારા ગામમાં અમારા સાધુ અમારા બ્રાહ્મણ હોય અમારે જે મેં કીધું પણ બાપુ દાદા હું તો સંપલ પહેર્યા વગર આવવાના તમે બોલાવો એ તમારા ગામના ને આપી દેજો એટલે અહીંયા કાંઈ પણ પૈસા આવે તો અમારે એક રૂપિયામાંથી નથી લેવાનો હો ભાઈ તો બાપુ દાદાના એક ભાવને ખાતર અહીંયા આવવું પધારવું પડ્યું છે એટલે બહુ સતાર બાપુ કે શું કે ત્રીજા શરણમાં કોઈ એમ કે અમને ભક્તિ કોણ નથી કરવા દેતું કે 5 દુશ્મન છે તમારા આ ક્યાં રહે છે કે તમારા ભીતરમાં તો જો આપણું નામ આપે આપણી અંદર 5 બેઠા શું નામ એક કામ ક્રોધ મદ લોભ ને મોહમાં જ્ઞાને જુઓ નથી સાર જય હો રામદેવ જય હો જેમ જેમ ચાવું છે મારો અનુભવ ચેનલ વાળા સંધુભાઈ આદા પધાર્યા છે દિલીપભાઈ બાબુ દાદા કે બધાય લાવો જાને જો નથી પાર કામ ક્રોધ મદ લોભ ને મોહમાં જાને જો નથી સાર આ અવસર તો સુખી ગયા તો આ અવસર જામ ચૂકી ગયા તો કાશો જમના માર હે ભાઈ તું ભજી લેને હું ગોમનુષ્ય ને ફરીને ફરીને મળે નહીં વારંવાર હે મળે નહીં વારંવાર હે ભાઈ તું ભજી લેને કીર્તાર હે ભાઈ તું ભજી લે કીર્તાર ત્રીજા શરણમાં બહુ સરસ વાત કરે દાસ સતાર કે 5 દુશ્મન કીધા જો આપણી અંદર બેઠા છે આ જગતમાં તમારું કોઈ દુશ્મન નથી તમારે કરવાય તો ભલે પણ તમારા ભીતરમાં બેઠા 5 પેલો કામ ઉભો થાય ક્રોધ મદ લોભ મોહ જ્ઞાને પણ જ્ઞાન તો છે જ નહીં આપણી અંદર જ્ઞાને જુઓ તો નથી અને આવશે શું કે આ પાંચને નહીં મારો તો તમે ખાશો જમના માર તો કે પ્રશ્ન કરે બાપુ તમે જમ જોઈ કે મેં તો બહુ જોયા તમે એમ જ કે ફોટા જો એવા નો બાપુ કેવા જમ હોય આધ્યાત્મિક જ્ઞાન છે તો અત્યારે તેને જમના તરત આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.